આજે આપણે જેના માનમાં કાર્યક્રમ રાખેલો છે, ઉર્મિલાબેન આપણી વચ્ચે પધારી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓથી એનું સ્વાગત કરીશું. શુભમ કરુત્વમ કલ્યાણમ આરોગ્ય ધન સંપદ. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદ. શત્રુ બુદ્ધિ વિનાશાય. જેના માનમાં આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે એવા ઉર્મિલાબેન, એમની આ જન્મભૂમિ નથી, આ એની કર્મભૂમિ છે. એની બદલી છે, એની જન્મભૂમિ એની વતન તરફ થઈ છે. એટલે આપણે વિદાય અહીંયાથી જાય છે શિક્ષક, એનું દુઃખ છે પણ સાથે સાથે ખુશી છે, કારણ કે વતન મળે છે. પોતાના સામાજિક જે પ્રસંગો છે એમાં એ ભાગ લઈ શકે છે, ઊભી શકે છે. આ શાળાને મને તો ખબર નથી, કે અંદાજિત કહું છું કે 14 કે 15 વર્ષ આ શાળામાં એણે વિતાવેલા છે. એ વિતાવેલા દિવસોમાં એણે જે પણ કામ કરેલું છે એ કામને શણગારવાનો, મઢાવવાનો દિવસ એટલે આજનો વિદાયનો દિવસ. વિદાય છે ને એ અઘરી જ હોય, પછી ગમે ત્યાંથી હોય એમ. વિદાયનો પ્રસંગ આવે ને એટલે કઠણમાં કઠણ હૃદયનો માનવી હોય ને એક વખત હૃદયથી હલગલી તો જાય જ એમ. અને આ વિદાય તો આપણી શાળામાંથી વિદાય છે. એટલે શાળામાંથી જો શિક્ષક જાય એનો અનુભવ મને ખુદને છે, કારણ કે હું પણ થોડા દિવસ પહેલા જ તમારી સમક્ષ મારી શાળામાંથી વિદાય લઈને અહીંયા આવી છું. કે જેટલું અમને દુઃખ થાય તમને છોડવાનું, એટલું તમને પણ અમને છોડવાનું દુઃખ થાય. કારણ કે તમે તમારા મા બાપ કરતાં વધારે સમય અમારી પાસે પસાર કરો છો. તમે તમારા ઘરના પાસેથી પછી શીખો છો, અમારી પાસેથી પહેલા શીખો છો. અમારું વર્તન કેવું છે તમારામાં ઉતરે છે. ને જ્ઞ એટલે જ્ઞાનનો જ્ઞ એમ શીખવાડ્યું હતું. ઘરે આવીને બોલે કલમ ઘટાડો એટલે બોલે કે જ્ઞ એટલે જ્ઞાનનો જ્ઞ. મેં ઘરે કેટલી વખત કીધું કે જ્ઞ એટલે બેટા વિજ્ઞાનનો જ્ઞ કહેવાય, જ્ઞ એટલે જ્ઞાનનો નહીં. પણ તું નહીં મમ્મી સાચી, મારા ટીચર કીધું એ જ સાચું. મારા ટીચરે મને શીખવું ને, અને હજી જ્ઞાનનો જ્ઞ જ બોલે છે. એટલે મા બાપ કરતા બાળકોના હૃદયમાં ગુરુનું સ્થાન હંમેશા આગળ જ હોય છે. અને આવી જ લાગણી વ્યક્ત કરવા માટે થઈને આરતીબેન અને ધ્વનિબેનને આમંત્રિત કરીશ કે તેઓ અહીંયા આવી અને વિદાય ગીત રજૂ કરશે. સરસ મજાની લાગે, પણ એમાંથી માળા તૂટે અને એકાદો મણકો પણ ખરી જાય ને એ માળા છે ને અસ્ત વ્યસ્ત થઈ જાય. છોડ હોય એને વાવ્યો છોડ આપણે અને ઉખેડી લઈએ તો એટલું દુઃખ ન થાય, પણ છોડ છે એની માવજત કરીએ, 10-15 વર્ષ થાય, એ વૃક્ષ બને, વૃક્ષમાંથી ડાળીઓ અને પાંદડા ખીલે અને પછી આપણે જો ડાળી કાપી નાખીએ તો એ આસપાસની ડાળીઓને દુઃખ થાય, પાંદડાને થાય અને વૃક્ષને પણ થાય.
વૃક્ષ છે ને એ આપણી શાળા છે, એમાંની ડાળીઓ એટલે અહીં બેઠેલા તમારા બધાય ગુરુજનો છે, અને પાંદડા છે ને એ તમે બધાય છો. એમાંથી એકાદી પણ ડાળી કપાય તો શાળા છે એ અસ્તવ્યસ્ત થઈ જાય. પછી જ્યારે નવી ડાળ ફૂટે પછી એ વૃક્ષને ફરી શોભા આવે, ત્યાં સુધી તો એ અસ્ત અને વ્યસ્ત જ રહે. એમ શાળામાંથી એકાદો શિક્ષક પણ દૂર થાય એટલે શાળા આખી અસ્તવ્યસ્ત થઈ જાય. અને ઉર્મિલાબેન વિશેનું જે ડાળીઓને ખબર હોય કે આ ડાળી કેવી હતી, વધારે વૃક્ષની જે ડાળીઓ છે એને જ ખબર હોય કપાઈ ત્યારે કે આ ડાળી કેવી હતી. એટલે ઉર્મિલાબેન વિશેનો પોતાનો ભાવ વ્યક્ત કરવા માટે હું મોદી સરને આમંત્રિત કરીશ. કારણ કે જે પહેલી વહેલી શાળા હોય ને એ ક્યારે ભૂલી ન શકાય. ભલે બીજી શાળામાં બદલી કરીને ગયા હોય પણ એની જે માતૃશાળા છે એની પહેલી નિશાળ કહેવાય. બરાબર? જેમ દીકરી છે એ બાપના ઘરે રમતી હોય અને એ સાસરે જાય તો પણ એ પોતાના બાપનું જે ઘર છે એનો જે લાડ પ્રેમ છે એને ભૂલી ન શકે. બરાબર? એટલે ઉર્મિલાબેન છે એના વિશેની લાગણીઓ વ્યક્ત કરીએ તો આમ તો 2017 થી મારી નિમણૂક છે આ શાળાની અંદર થઈ. બરાબર? અને હું આ શાળાની અંદર આવ્યો ત્યારે લગભગ 8 કે 9 બહેનો હતા. આ બધા જ બહેનો છે એ ની સાથે ઉર્મિલાબેન છે તો એનો ક્લાસ અમે 6 થી 8 ના ધોરણમાં અભ્યાસ કાર્ય કરાવીએ. બરાબર? પણ એનો ક્લાસ છે એ અપરમાં આવે તો કંઈક અલગ હોય. અને હજી હાલની તકે પણ એના જે બાળકો છે એના હાથમાંથી આવેલા 2 કે 3 વર્ષ એની પાસેથી આવેલા બાળકો છે તેમાં ઘણો બધો ફરક પડે. એનું કારણ તો કે એનું મુખ્ય કારણ એક છે કે ઉર્મિલાબેન શાળાની અંદર આવે, ઓફિસમાં જે કંઈ સહી કરવાની હોય એ કરી અને પોતાના ક્લાસમાં જાય, પછીથી ઇમરજન્સી કામ સિવાય બહાર જોવા નથી મળતા. આ મુખ્ય કારણ છે. એ સતત પ્રવૃત્તિશીલ હોય. એટલે ઉર્મિલાબેને આ શાળાની અંદર જે લાગણીઓ રેડી છે, બરાબર, એનું ઋણ તો આપણે ન ચૂકવી શકીએ, પણ એ જ્યાં પણ જાય ત્યાં પણ આવી રીતે બાળકોને શિક્ષણ કાર્ય કરાવતા રહી અને આ શાળા વતી આપણે સૌ એનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરીએ અને આ શાળા છે એમની ઋણી રહેશે એવું કહેવાનું વિનંતી છે. આજ વસંતમાં પાનખર દેખાય છે, આજ વસંતમાં પાનખર દેખાય છે, કાયમ હસતા ચહેરા પર ગંભીર નિશાન દેખાય છે. કાયમ હસતા ચહેરા પર ગંભીર નિશાન દેખાય છે. આજ શાળાના વર્ગખંડમાં ક્યાંક રડવાનો અવાજ સંભળાય છે. આજ શાળાના વર્ગખંડમાં ક્યાંક રડવાનો અવાજ સંભળાય છે. આજ કોઈક આપણું દૂર જઈ રહ્યાનો ભાસ થાય છે. આજ કોઈક આપણું દૂર જઈ રહ્યાનો ભાસ થાય છે. આજ વસંતમાં પાનખર દેખાય છે. મન અને હૃદયના ઊંડા ખૂણે એક દુખાવો થાય છે. મન અને હૃદયના ઊંડા ખૂણે એક દુખાવો થાય છે. રોકાઈ જાઓ એવું કહેતા શબ્દો પણ વિખાય છે. રોકાઈ જાઓ એવું કહેતા શબ્દો પણ વિખાય છે. આજ બજરંગપુરા પ્રાથમિક શાળામાંથી એક શ્રેષ્ઠ શિક્ષક જાય છે. આજ બજરંગપુરા પ્રાથમિક શાળામાંથી શ્રેષ્ઠ શિક્ષક જાય છે ત્યારે હરેક બાળકના અંતર આત્મા ભીંજાય છે. આજ વસંતમાં પાનખર દેખાય છે. આવી જ ભીંજાયેલી લાગણીને વ્યક્ત કરવા માટે હું ધોરણ 7 ની વિદ્યાર્થીની શ્રદ્ધાબેનને આમંત્રિત કરું છું. શ્રદ્ધાબેન અહીં આવી અને બેન વિશે પોતાનો પ્રતિભાવ રજૂ કરશે. कहाँ से शुरू करे कुछ समझ नहीं आता है, आपकी विदाई के जिक्र से दिल भर आता है, आपकी विदाई के जिक्र से दिल भर आता है। ये दौर ये मौसम बदल जाएंगे आज, हम हैं कल कोई और आएंगे। ये दौर ये मौसम बदल जाएंगे आज, हम हैं कल कोई और आएंगे। ये मिलना बिछड़ना तो लगा रहेगा पर आपको कभी हम भूल नहीं पाएंगे। ये मिलना बिछड़ना तो लगा रहेगा पर आपको हम कभी भूल नहीं
દરેક બગીચામાં નથી ખીલી શકતા. તેઓ ખુશનસીબ હોય કે જેમને તમારા જેવા ગુરુ મળે. પહેલા તો વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ ઉપસ્થિત આચાર્ય શ્રી. બરિયાની લાગણી હોય ને નિશબ્દ હોય, એના માટે શબ્દ ન હોય. બાળકોની જે લાગણી છે, જે બોલે છે, એ નિશબ્દ હોય. એના માટે કોઈ શબ્દ આપણે કહી ન શકીએ. અને આવી જ રીતે પોતાની લાગણી છે એ વ્યક્ત કરવા માટે વિદાય ગીત માટે હું નિરાલીબેન અને ધ્રુપાબેનને આમંત્રિત કરું છું કે એ આવશે અને અહીં બેન માટે પોતાનું વિદાય ગીત છે એ રજૂ કરશે. વિદાય પ્રસંગે કરો એવી વાત કે આપણી આ વિદાય યાદગાર લાગે. આવી જ પોતાની વાત મૂકવા માટે, પોતાની લાગણી છે એ વ્યક્ત કરવા માટે હું દિવ્યાંશીબેનને વિનંતી કરું છું કે તે અહીં આવી અને બેન વિશે પોતાના પ્રતિભાવ રજૂ કરશે. ભણતર નહીં, ગણતર પણ શીખવાડે. તેમના જીવનમાં માતા પિતા પછીનું જે સ્થાન બનાવે. હું ધોરણ 2 માં અહીંયા આવી ત્યારે મને ઉર્મિલાબેન ભણાવતા હતા અને અમને ધોરણ 2 માં ઘણી બધી રમત રમાડતા હતા. હું ધોરણ 3 માં આવી ત્યારે કોરોના હતો. પછી અમે ઉર્મિલાબેનના ઘરે ભણવા જતા હતા અને અમારા ધોરણ 3 નું ગુજરાતી ઉર્મિલાબેન લેતા હતા. તે અમારું ગુજરાતી ધોરણ 3 થી 5 સુધી લીધું હતું અને અમને ઉર્મિલાબેન ઘણી કાવ્ય અમને શીખવાડતા હતા અને અમે ઉર્મિલાબેનનું ગુજરાતી ભણેલું ક્યારેય નહીં ભૂલાય. અમને ઉર્મિલાબેનના હાથમાં ભણવાની ખૂબ મજા આવી હતી. અત્યારે આ શાળા છોડીને જાય છે ત્યારે અમને ખૂબ દુઃખ થાય છે, પરંતુ તે જ્યાં પણ જાય આવી જ રીતે બધા જ બાળકો અમારી જેમ પ્રેમ અને હૂંફ આપતા રહે તેવી ઈશ્વરને પ્રાર્થના. તેમજ શાળાને હંમેશા યાદ કરતા રહે અને મળવા આવતા રહેજો. અમે અમારા કાયમ ન ભૂલાય તેવા શિક્ષક છે. अक्षर अक्षरों लो चले छोड़कर हाथ मझधार में लो चले छोड़कर है बड़ाए बेरहम ये विदाई का दिन मेरे गुरुवर हमें लो चले छोड़कर. माननीय अतिथि आदरणीय आचार्य श्री शिक्षकगण तथा विद्यार्थी भाइयों बहनों, આજે આપણા શિક્ષક શ્રી ઉર્મિલાબેનના વિદાય સમારંભ પર હું તેમના વિશે મારી લાગણીઓ વ્યક્ત કરવા માંગુ છું. પ્રિય મિત્રો, આપણા પ્રિય શિક્ષકના વિદાય સમારંભનું આયોજન કરવું કેટલી દુઃખની વાત છે. તેમ છતાં પણ આપણે ઉદાસ ન થવું જોઈએ અને ખુશીથી વિદાય આપવી જોઈએ. તમે અમારા શ્રેષ્ઠ શિક્ષક છો અને હંમેશા અમારા હૃદયમાં પણ રહેશો. આજે તમે આ વિદાય સમારંભમાં અમારા મુખ્ય અતિથિ છો. હું જાણું છું કે આજે આપણે બધા આપણા પ્રિય શિક્ષકને વિદાય આપતા દુઃખી છીએ, કારણ કે આપણે હંમેશા આપણા પ્રિય શિક્ષક એટલે કે તેમને યાદ કરીશું. પણ તમારી સામે મારી લાગણી વ્યક્ત કર મને આનંદ થાય છે. તમે અમારા માટે એક માતુલ્ય ભૂમિકા ભજવી છે. તમે ધોરણ 1 થી 4 સુધી તમે મારા વર્ગ શિક્ષક રહ્યા, એટલે કહું તો મારા શિક્ષકનું પ્રથમ પગલુંથી આજ સુધી શીખવનાર તમે છો. ઉર્મિલાબેન ગુજરાતી ભણાવતા હતા. તે કાવ્યગાન, પાઠની વાર્તા સ્વરૂપે ખૂબ જ સુંદર અને સરળ રીતે સમજાવતા. ઘણું બધું યાદ આવે છે. જે બહેન સાથે મેં વિતાવેલી यादी छेले कहूँ तो एक उम्र के बाद उस उम्र की बातें उम्र भर याद आती है, पर वह उम्र फिर उम्र भर नहीं आती.
ઉર્મિલા બહેનથી આપણે અલગ થઈ રહ્યા છીએ તેમના માટે એટલું જ કહીશ, દિન બીત જાતે હૈ સુહાની યાદેं बनकर, बातें रह जाती है कहानी बनकर, पर आप तो हमेशा दिल के करीब रहेंगे, पर आप तो हमेशा दिल के करीब रहेंगे। अस्तु। તેને પોતાની કાલીઘેલી ભાષામાં પોતાના પ્રિય શિક્ષક, પોતાના વર્ગ શિક્ષક જે નાના ધોરણમાં બેન હતા ત્યારે એની કાલીઘેલી ભાષામાં પોતાની લાગણી વ્યક્ત કરી. 3 અક્ષરના શબ્દમાં ઘણી વ્યથા સમાણી, વિદાય શબ્દ બોલતા જ આજે આંખો છે રીસાણી, વિદાય શબ્દ બોલતા જ આજે આંખો છે રીસાણી, સદીઓ સુધી ના તૂટે, સદીઓ સુધી ના તૂટે એવો છે સંબંધ. કારણ કે શિક્ષકનો વિદ્યાર્થી સાથેનો સંબંધ તો આખો આમ તો ગણી લો કે અમારું જીવન જ તમારી સાથે જતું રહે આખું, એટલે કે સદીઓ સુધી ના તૂટે એવો છે સંબંધ. પ્રસંગ છે વિદાયનો, એથી લાગણી છે ભરમાણી. હકીકતમાં તો વિદાય આપી છે સમયને, હકીકતમાં તો વિદાય આપી છે આ સમયને. સંબંધ તો છે અને રહેશે, સંબંધ તો છે અને રહેશે, એ જ જિંદગીની કમાણી. તો સાથી શિક્ષક મિત્ર કાજલબેનને હું વિનંતી કરીશ કે અહીં આવી અને બેન વિશે પોતાનો પ્રતિભાવ રજૂ કરશે. અત્રે ઉપસ્થિત શાળાના આચાર્ય, શિક્ષકગણ તથા વાલા વિદ્યાર્થી મિત્રો, આમ તો ઉર્મિલાબેન સાથેનો મારો 1 વર્ષનો અનુભવ, પરંતુ એવું લાગે કે વર્ષોથી બેન સાથે કામ કરીએ છીએ અને આજે ખરેખર ખૂબ દુઃખ થાય છે. એવું બેને કીધું ને કે હમણે શિક્ષકમાં હોય ને એ ક્લાસમાં વિદ્યાર્થીમાં ઉતરે કે કૂવામાં હોય એવું અવાડામાં આવે, આપણે કહીએ અવાડામાં કહેવત પ્રચલિત છે. અને એ મેં ખરેખર જોયું છે કે પહેલા ધોરણના ક્લાસમાં આપણે જઈએ ને તો શિક્ષક ન હોય તો પણ વિદ્યાર્થી શાંત બેઠા હોય. આવું મેં એક પણ ક્લાસમાં નથી જોયું, આ હકીકત છે. એટલે ક્લાસના શાળાના બધા જ શિક્ષકો, એમાં જો આપણે ઉર્મિલાબેનને બિરુદ આપવું હોય તો હું એમ કહું કે શાંતમાં શાંત શિક્ષક, અને જે ખરેખર એના બાળકોમાં દેખાય છે. બેન ક્લાસમાં ન હોય ને તો બધા બાળકો શાંતિથી બેઠા હોય ને પોતાની પ્રવૃત્તિ અથવા તો લેસન હોય એ કરતા હોય. આ 3 દિવસ હું બેન જ્યારે તાલીમમાં ગયા ત્યારે મને ક્લાસમાં જતી, એટલે મને ખરેખર એમ થયું કે નહીં, વિદ્યાર્થીઓ શિક્ષકનું જે પણ કંઈ છે એ વિદ્યાર્થીમાં આવે. બેન રામ છે એ વનવાસ પૂરો કરી અને 14 વર્ષ પૂરા કરીને અયોધ્યામાં ગયા હતા. એમ પોતાની કર્મભૂમિ છોડી અને 14 વર્ષ પતિ અને પછી પોતાના વતનમાં છે એ પાછા જાય છે. તો લાગણીઓ બેન હંમેશા અકબંધ રહેશે. શાળાના બારણા તમારા માટે હંમેશા ખુલ્લા રહેશે. આવતા રહેજો, મળતા રહેજો. બસ અસ્તુ. જય ભારત. યાદ આવે તો યાદ જરા લાવજો, હે હવે આવજો. યાદ આવે તો યાદ જરા લાવજો, હે હવે આવજો. અંતર તમારે અંતરય મારું, સંધાયું સ્નેહ તણે દોર. બંધનય મારે આજ હાથ મારી, બંધાઈ કાળજાની કોર. એ બંધન તેની તતો નિભાવજો, હે હવે આવજો, હે હવે આવજો. માનવ છે માત્ર બધા ભૂલ તણા પાત્ર, તેથી ભૂલ તણી રાખજો ન યાદ. દોષ છે અમારા દિલમાં ન લાવજો, આજથી જ કરજો ને યાદ. ક્ષમા દ્રષ્ટિ સદાય તો વહાવજો, હે હવે આવજો, હે હવે આવજો. જીવનના લાંબેરા પંથમહી ક્યાં વળી, મળશું મળાઈ તો જરૂર. ન જો મળાઈ તો અહીંયાના ખૂણ
રે સાસ જો સ્મૃતિઓ મધુર સ્નેહ દ્રષ્ટિ તો દૂરથી વહાવજો હે હવે આવજો હે હવે આવજો. સરસ. કાજલબેને વર્ષ દિવસ એની ઉર્મિલાબેનની સાથે પસાર કર્યું, એની લાગણીઓ એને શબ્દો દ્વારા વ્યક્ત કરી. મારે તો શાળામાં એમની સાથેનો અનુભવ માત્ર 3-4 દિવસનો હતો. પરીક્ષા હતી ત્યારે તો, અને આ શાળા શરૂ થઈ એટલે 3-4 દિવસનો જ એની સાથેનો અનુભવ છે. પણ અમે ફળિયામાં એક સાથે ભેગા રહેતા, 3 વર્ષ અમે એક ફળિયામાં સાથે રહેલા છે. અને એના કામને, એની સુવાસ છે, શાળામાં જે કરેલું કામ છે એને મેં નજીકથી જોઈ છે. અને બેને વિદ્યાર્થી વાત કરી હતી બેને કે કોરોના સમયે બેનને પણ મેં ત્યાં ભણેલા બાળકોને ભણાવતા અમારા ઘરે જ ત્યાં એનું કામ મેં જોયેલું છે. અને યુટ્યુબમાં પણ ત્યારે એ સમયે વિડીયો મારફતે પણ બેન ઘણા બાળગીતો અને ગૌરાવીને ભણાવતા. એટલે એના કામની સુવાસ, જો માણસ જાય ને આ દુનિયામાં ભગવાન મોકલે આપણને બધાને હરખા જ મોકલે, પણ અહીંથી જવાવાળા હજારો છે, કરોડો છે, લાખો છે, પણ યાદ કોણ રહે? જેને કંઈક સુવાસ ફેલાવી હોય ને બાળકના હૃદયમાં, એ જ શિક્ષક છે ને એ સ્થાન પામી શકે જેણે શાળા માટે, બાળકો માટે પોતાનો અંતરાત્મા રેડી દીધો હોય. અને ઉર્મિલાબેને એનો અંતરાત્મા શાળાને રેડી દીધો ને એમ કહું તો ખોટું નથી. એટલે એ કાયમ હંમેશા આપણા હૃદયમાં જ રહેશે. વિદાય છે હંમેશા કષ્ટદાયક હોય, અને દીકરી માટે એના માટે કોઈ શબ્દ નથી કે દીકરી માટે વિદાય શબ્દ છે ને એનું કેવું કોઈ આમ બોલી શકાય એવા કોઈ શબ્દ નથી એમ. પછી એ વિદાય ઘરના આંગણેથી હોય કે આ શાળાના બારણેથી, પોતાના હૃદયની આ શાળા વિશેની જતા જતા અમને 2 શબ્દ, તમારા હૃદયની 2 વાત અહીં અમારી સમક્ષ મૂકતા જાઓ, એ માટે હું ઉર્મિલાબેનને આમંત્રિત કરું છું કે તમે જતા જતા આ ટાબરિયાને છેલ્લી વખત તમારા હૃદયના 2 બોલ છે એ અમારી સમક્ષ રજૂ કરતા જાઓ. આવો ઉર્મિલાબેન. અહીં ઉપસ્થિત આચાર્ય સાહેબ, રાજભાઈ, મારા સ્ટાફ મિત્રો, ભાઈઓ બહેનો અને મારા નાના ભાલા બાળકો, 2010 અને અત્યારે છે 2024, 14 વર્ષનો સમયગાળો આ સ્કૂલમાં પહેલા દિવસથી તે છેલ્લા દિવસ સુધી પસાર કર્યો. 14/6/2010 ના દિવસે હું અહીંયા હાજર થવા આવી હતી આ સ્કૂલમાં ગેટ 2 બાજુ લીમડા. સ્કૂલમાં પસાર થઈ ત્યારે એક નાની 4 રૂમો વાળી સ્કૂલ દેખાય. મેં કીધું આવડી જ સ્કૂલ 1 થી 8 ધોરણની, આગળ થોડું એવું મેદાન હતું. પછી જોયું તો પાછળ મોટું બધું મેદાન અને સિન્ટેક્સની 6 રૂમો. બહુ મોટી સ્કૂલ મળી હતી. શિક્ષકો ત્યારે બધા અમારા બાજુના હતા, વતન બાજુના બધા. 13 શિક્ષકો હાજર હતા અને મારો 14મો વારો હતો. 14મા શિક્ષક તરીકે હું અહીંયા હાજર થઈ. અત્યારે પણ એટલા જ શિક્ષકો છે. ત્યાં પણ એ વર્ષોમાં, આટલા વર્ષોમાં બધા શિક્ષકો લગભગ બદલાઈ ગયા, મારા સિવાય. જેટલા શિક્ષકો હતા એ બધા જ, બધાની બદલી થઈ. નવા કેટલાક આવ્યા, એ વયા ગયા, અને બીજો જ નવો સ્ટાફ બની ગયો. પણ ક્યારેય એવું નથી લાગ્યું કે આ સ્ટાફ અલગ છે, કે હું જૂની અહીંયા એકલી, આખો નવો સ્ટાફ. પણ બધાએ બહુ જ સાથ સહકાર આપ્યો. ઘર જેવું જ વાતાવરણ, એટલે આ સ્કૂલ છોડવી ક્યારેય ન ગમે. ખૂબ મજા કરી અહીંયા 14 વર્ષમાં. બાળકો પણ એટલા જ પ્રેમ આપ્યો, બાળકોનો પણ સાથ સહકાર એવો જ સારો રહ્યો. હું જ્યારે સ્કૂલમાં હાજર થઈ ત્યારે મારી જોડે જે ભણતા છોકરા 6ઠા 7મા,
તો છેલ્લે આ 2024માં પહેલા ધોરણ આવ્યું મારી પાસે, તો એના બાળક પણ છે એક બે મારી પાસે, જે મારી જોડે પહેલી વાર ભણ્યા, એમના છોકરા છેલ્લે હું ભણાવતી જઉં છું. ખરેખર આ જે 14 વર્ષ વિતાવ્યા એમાં જેટલા શિક્ષકો મારી જોડે રહ્યા એ બધાનો મને ખૂબ સાથ સહકાર મળ્યો. ગમે તે કામ હોય, જે પણ કામ હોય કે ભાઈ કે બેન આટલું કરી દેજો કે આટલું કરવાનું છે, ક્યારેય કોઈ દિવસ કોઈએ ના નથી પાડી, તરત જ એટ એ ટાઈમ એ કામ થઈ જાય. બધાએ ખૂબ સરસ સાથ સહકાર આપ્યો. અને બાળકોએ પણ, તમે વિદ્યાર્થીઓએ પણ જે કંઈ પણ તમને સૂચના આપવામાં આવે કે કહેવામાં આવે એ બધાનું પાલન કર્યું જ છે. અને આવું ને આવું કરતા રહેજો અને શિક્ષણમાં ખૂબ આગળ વધજો, ખૂબ ભણજો ગણજો. તમારી પાસે તો એક જ આશા રાખું છું કે તમારે ખૂબ ભણવાનું છે અહીંયા આવીને, અને તમારું આ સ્કૂલનું, મારું આ શિક્ષકોનું, તમારા મા બાપનું, બધાનું નામ તમારે રોશન કરવાનું છે. અને આગળ વધજો, ભણી ગણી મોટા અધિકારી બનજો. ક્યારેક તમને પણ મળવાનો મને મોકો મળે એવું કંઈ બિરુદ મેળવજો તમે. મારી એ આશા છે તમે ખૂબ ભણીને આગળ વધો અને ફરી ક્યારેક ને ક્યારેક તો કંઈક મળતા રહીશું આપણે. બસ આટલું કહીને હું અસ્તુ કરું છું. અને ફરી એકવાર છેલ્લે બધા જ ભાઈઓ બહેનોનો હું આભાર માનું છું. તમારા બાળકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. આમ તો મિત્રો, સૂર્યનું અસ્ત થવું, પુષ્પનું ખરી જવું અને ઝાકળનું ઉડી જવું, આ બધી છે ને એ આગમન પછીની ક્રિયાઓ છે. કે ભાઈ સૂર્ય એટલે અસ્ત થવાનો જ છે, ફૂલ ઉગે પછી ખરવાનું જ છે, અને પાન ઉપર ઝાકળ આવે તો એ ઉડી જવાની જ છે. આ ક્રિયાઓ 100% થવાની છે. પણ સૂર્ય છે એ ક્યારે અસ્ત થવાનો વિષાદ નથી કરતો. ફૂલ છે એ ખરી જવાનું, એની જે ડાળીઓ છે એ વિષાદ નથી કરતી, અને પાંદડા ઉપરથી ઝાકળ, તો એ ઝાકળ ઉડી ગયા બાદ પાંદડાઓ પણ વિષાદ કરતા નથી. કારણ કે એક સમય આવવાનો જ છે કે બીજા દિવસે ફરી સૂર્ય ઉગશે, ફરી ફૂલ ખીલશે અને ફરી પાંદડા ઉપર ઝાકળ બેઠશે. એટલે બેન, તમે અહીંયાથી જાઓ તો દુઃખ તો છે, પણ દુઃખ કરશો નહીં એવી મારી વિનંતી છે. કે કારણ કે તમે અહીંયા કાર્ય કર્યું છે, એ જ કાર્ય તમારે બીજી જગ્યાએ આગમન થઈને ત્યાં કરવાનું છે. હવે આપણે બેનને, હું શાળાના આચાર્યશ્રીને વિનંતી કરીશ કે સાથી ભાઈઓ સાથે મળી અને સાકર અને નાળિયેર આપી અને બેનને વિદાય આપશે. ભાઈઓ છે એ સાકર અને નાળિયેર આપી અને વિદાય આપશે. સાથી બહેનોને હું આમંત્રિત કરીશ કે તેઓ ઉર્મિલાબેનને શાલ ઓઢાડી અને સન્માન કરશે. તો ફૂલની પાકડી સ્વરૂપે, અમારી યાદગીરી રૂપે અમે તમને કંઈક ભેટ આપવા માંગીએ છીએ. તો આપણા સ્ટાફ મિત્રો છે ભેટ લાવ્યા છે. આચાર્ય આવો, ઈલાબેન આવજો. શાળા પરિવાર તરફથી તમને ભેટ છે પ્રદાન કરીએ છીએ. આપણને શ્રીફળ જ શા માટે આપવામાં આવે? કોઈ જ્યાંથી જઈ રહ્યું હોય, કોઈ પ્રસંગ હોય, ઘરે કઈ કથા હોય, કોઈ પણ પ્રસંગ હોય, શ્રીફળ જ શા માટે?
એનું કારણ છે કે જ્યારે ત્યારે આપણી આ શાળામાંથી, શાળાના વર્ગખંડોમાંથી, બાળકોના માનસ પટ પરથી અને આ મારા આચાર્ય તરીકે મારા સ્ટાફમાંથી હું ઉર્મિલાબેનને ક્યારેય વિદાય નહીં આપી શકું. ભલે પોતે જાય, એમના માટે હંમેશા શાળાના કોઈ પણ કાર્ય માટે અમે બધા સ્ટાફ મિત્રો, બાળકો ગમે ત્યારે અમને યાદ કરે અને શાળાનું નામ રોશન કરે અને આવી જ એમની કાર્ય પદ્ધતિ કે તે શાળામાં જાય ત્યાં રાખે એવી શુભેચ્છાઓ સાથે મારું પૂરું કરું છું.